મહત્વના 20 સમાચારો તરફ નજર કરીએ તો ગુજરાતની આન બાન શાન એવા સિંહો જેની ગુજરાતમાં વસ્તીમાં વૃદ્ધિ જોવા મળી છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી કીર્તિવર્ધન સિંહે રાજ્યસભામાં આ જાણકારી આપી છે. એશિયાટિક સિંહોની દર 5 વર્ષે ગણતરી કરવામાં આવે છે. ગુજરાત વન વિભાગ દ્વારા છેલ્લે 2020માં સિંહોની ગણતરી કરવામાં આવી હતી. ત્યારે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને તેની આસપાસના વિસ્તારોમાં કુલ 674 એશિયાટિક સિંહો નોંધાયા હતા, જે 2015ની વસ્તી ગણતરી બાદ સિંહોમાં 29% વધારો દર્શાવે છે. એશિયાટિક સિંહો માત્ર ગુજરાતમાં રહ્યા છે, તેમાંય ગીર જંગલ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર સહિતના જિલ્લાઓમાં સિંહોનો વસવાટ છે. ત્યારે ગુજરાત માટે સારા સમાચાર છે. વનરાજનો વસ્તી વધારો વર્ષ 2010માં 411, વર્ષ 2015માં 523, વર્ષ 2020માં 674 સિંહની સંખ્યા નોંધાઈ છે. ગુજરાતનું સદનસીબ અને ગૌરવ છે કે એશિયાટિક લાયનની વિરાસત ગુજરાત ધરાવે છે. સોરઠ ગીર પ્રદેશના સાવજની સાથે સ્થાનિક લોકો સહિત સૌના ભાવાત્મક જોડાણ, સિંહ જતન માટે યોગદાન અને સાર્થક પ્રયાસોને પરિણામે આ સિંહોની વસ્તી વધી છે, જે સ્પષ્ટ સૂચવે છે કે સૌરાષ્ટ્રમાં માનવ વસ્તી સાથે સિંહોનો ઉછેર જનજીવનમાં સ્વીકૃતિની વ્યવસ્થા એ માનસિકતા બની ગઈ છે. તો બીજી તરફ સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષમાં સિંહોના સંરક્ષણ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સિંહોનું સંરક્ષણ બજેટ, જેમાં વર્ષ 2021-22માં 91.3 કરોડ, વર્ષ 2022-23માં 129.16 કરોડ, વર્ષ 2023-24માં 155.53 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઓર્ગેનિક આ નામ કેવી રીતે તમારા સ્વાસ્થ્ય સાથે રમત રમાય છે તે એસઓજીના દરોડાએ સાબિત કરી દીધું છે. ઓર્ગેનિક આ શબ્દ સાંભળતા જ તમારા મનમાં સ્વાસ્થ્યપ્રદ વસ્તુ સામે આવી જાય. ઓર્ગેનિક ફ્રૂટથી લઈ વેજીટેબલ અત્યારે પ્રચલિત થઈ રહ્યા છે, પણ ઘણીવાર ઓર્ગેનિકના નામે લોકોના ખિસ્સા ખંખેરાય અને તેમના આરોગ્ય સાથે પણ ચેડા કરાય છે. ગીર સોમનાથમાં ઓર્ગેનિક ગોળના નામે ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ થયો, જ્યારે એસઓજીએ ગોળના રાબડાઓ પર દરોડા પાડ્યા. તાલાલાના શ્રીજી ફાર્મ, ભાગ્યોદય ગૃહ ઉદ્યોગમાં દરોડા પાડવામાં આવ્યા, જ્યાં ઘટસ્ફોટ થયો કે ઓર્ગેનિક ગોળમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. એસઓજીની ટીમે સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ સફોલાઇટ કેમિકલનો જથ્થો જપ્ત કર્યો છે. 86,000ની કિંમતના કેમિકલના 8 બેરલ સીઝ કરવામાં આવ્યા છે અને ગોળ અને કેમિકલના સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. તાલાલાના સુરવા ગામે ચાલતી આ બંને કંપનીઓ પર દરોડા દરમિયાન જે સામે આવ્યું એ જોઈને તમને પણ ચિંતા થશે કે આમાં ઓર્ગેનિકના નામે શેના પર વિશ્વાસ કરવો અને શેના પર નહીં. માથા પર તોડાતા જોખમ સાથે કેવી રીતે ભણે ગુજરાત? આ એક સવાલ છે. ગીર સોમનાથના ઉનામાં નાનકડા વિદ્યાર્થીઓ છતના પોપડા પડતા ઘાયલ થઈ ગયા. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ઉનાના વાંસોજ ગામમાં વિદ્યાર્થીઓ સાથે દુર્ઘટના બની. ધોરણ 4 અને 5ના વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં પ્રાર્થના કરી રહ્યા હતા તેવા સમયે અચાનક જ છત પરથી પોપડા ખરી પડ્યા. છતના પોપડા બાળકોની ઉપર પડ્યા, જેમાં 10 જેટલા નાના બાળકો ઘાયલ થઈ ગયા, જેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પણ આ ઘટના અંગે શિક્ષકોનું રટણ છે કે ડીજેના સાઉન્ડના કારણે પોપડા પડ્યા. ઘટના 12:30 વાગે જ્યારે 4 થી 5 ધોરણના પ્રાર્થના બોલતા હતા ત્યારે ડીજે વાગતું હોય ધ્રુજારીને કારણે પોપડું પડેલ છે અને 7 થી 8 છોકરાઓને લાગેલું છે. એમાં 2ને ટાંકા લેવા પડ્યા છે, બાકી સ્ટીચે નોર્મલ ડ્રેસિંગ આવ્યું છે. કર્યો કે અમે બાળકોને હોસ્પિટલે લઈ જઈએ છીએ, એટલે અમે પછી એના માવતર વાલી તરીકે અહીંયા આવ્યા છે સરકારી હોસ્પિટલોના. માંગ કે એવું કે બાળકોને સારું થઈ જાય એ રીતે ધ્યાન રાખે. રાજકોટની સિવિલ હોસ્પિટલ આમ પણ ચર્ચામાં રહેતી હોય, પરંતુ હવે એક જીવદયા પ્રેમીએ સિવિલ હોસ્પિટલને અજીબો ગરીબ નોટિસ ફટકારી છે, જેના કારણે ચર્ચા જોવા મળી રહી છે. રાજકોટ સિવિલમાં ઉંદરોના ત્રાસથી દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. દર્દીઓને બચકા ભરી દેતા હતા અને પરિણામે આ ઉંદરોને પકડવા હોસ્પિટલે પાંજરા મૂક્યા, જેને લઈને એનિમલ વેલફેર બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહે હોસ્પિટલને નોટિસ ફટકારી દીધી. આ નોટિસમાં તેમણે હોસ્પિટલ ઉંદર પર અત્યાચાર કરતી હોવાની ફરિયાદ કરી અને હોસ્પિટલ પાસે કાર્યવાહી શા માટે ન કરવી તે ખુલાસો માંગ્યો. એનિમલ વેલફેર બોર્ડના અધ્યક્ષ પણ આ નોટિસથી અજાણ છે. જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહનું કહેવું છે કે ઉંદરોને પકડીને તેને મારી નાખવામાં આવતા હતા, જ્યારે સિવિલ હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે ઉંદરોને માત્ર પાંજરામાં પૂરી અન્ય જગ્યાએ છોડી દેવામાં આવતા હતા.
રાજેન્દ્ર શાહની આ નોટિસ પબ્લિસિટી માટે કરી હોવાની પણ ચર્ચા થઈ રહી છે, કારણ કે રાજકોટ મનપાએ ઢોર ડબ્બાના સંચાલનનો કોન્ટ્રાક્ટ રાજેન્દ્ર શાહની જીવદયા ઘર નામની સંસ્થાને સોંપ્યો છે, પણ તેમની બેદરકારીને કારણે ઘણી ગાયોના મોત થયા છે અને એટલે તેમની બેવડી માનસિકતા દેખાઈ રહી છે અને તેમની આ અજીબોગરીબ નોટિસ એ ચર્ચાનું કેન્દ્ર બની છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગની સ્ટાફ નર્સ સિલેક્શન ભરતી પરીક્ષા ગેરરીતિના આક્ષેપ સાથે શંકાના ઘેરામાં આવી અને હવે આ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. નર્સિંગ પરીક્ષાના ગોટાળા મામલે હવે તપાસ તેજ કરવામાં આવી છે. આ મામલે આજે આરોગ્ય મંત્રી અને અધિકારીઓની મહત્વની બેઠક યોજાઈ હતી, ત્યારે આ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. અધિકારીઓને યુનિવર્સિટીમાંથી સત્તાવાળાઓને બોલાવ્યા હતા. કેટલીક બાબતો જે ધ્યાન ઉપર આવી અને પરીક્ષા લીધા પછી આ આખા જે આપણા લગભગ 90 ઉપર સેન્ટર હતા, એ સેન્ટરોમાં કોના કેવી રીતે માર્ક છે, આ બધી પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી. વિદ્યાર્થીઓના હિતમાં જે પણ કોઈ નિર્ણય લેવાનો હશે એ ચોક્કસ લઈશું, જેથી કરી જે મેરિટોરિયસ સ્ટુડન્ટ હશે એમને ક્યાંય અન્યાય નહીં થાય. જીટીયુમાં નર્સિંગ સ્ટાફ પરીક્ષા ભરતી મુદ્દે ન્યાય માટે વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહે જીટીયુમાં રજૂઆત કરી, તો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવાનું આશ્વાસન જીટીયુના રજિસ્ટ્રાર કે એન ખેરે આપ્યું. આજે રજૂઆત કરવા આવેલા હતા, એમની રજૂઆતની સાંભળવામાં આવી છે અને તેમનું કહેવાનું એવું જ હતું કે ભાઈ આનું જલ્દીથી વિદ્યાર્થીઓના હિતમાં નિરાકરણ આવે અને એ સંદર્ભમાં સરકારશ્રી અને જીટીયુ દ્વારા બી આ અંગે વિચારણા ચાલી રહી છે અને સંપૂર્ણ ડેટા છે અત્યારે અમે એનાલિસિસ કરી રહ્યા છે અને સરકાર લેવલે પણ જુદા જુદા તબક્કે ચર્ચાઓ થઈ છે અને ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવશે. રાજ્યસભા અને લોકસભામાં વક્ફ સુધારા બિલ પર જેપીસી રિપોર્ટ રજૂ થતાની સાથે જ ગરમાગરમી જોવા મળી છે. બજેટ સત્રના પહેલા તબક્કાના છેલ્લા દિવસે રાજ્યસભા અને લોકસભામાં વકફ સુધારા બિલ પર જેપીસી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યું. રાજ્યસભામાં મેઘા કુલકર્ણી દ્વારા તે લોકસભામાં જેપીસીના અધ્યક્ષ અને ભાજપના સંસદ જગદંબિકા પાલે આ બિલ રજૂ કર્યું. બિલ રજૂ થતાની સાથે જ બંને સદનમાં હોબાળો શરૂ થઈ ગયો. બંને ગૃહોમાં વિપક્ષ દ્વારા વાંધો ઉઠાવ્યો. તેમનો આરોપ છે કે જેપીસી રિપોર્ટમાં તેમની જે અસહમતિઓ હતી તે કાઢી નાખવામાં આવી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, આ જેપીસી રિપોર્ટ ખોટો છે. આમાં વિપક્ષની અસહમતિઓને ડિલીટ કરી નાખવામાં આવી છે, જે ગેરબંધારણીય છે. વિપક્ષના આરોપમાં ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો. मैं मेरी पार्टी की ओर से आपको विनती करना चाहता हूं कि विपक्ष के जो डिस्प्यूट्स हैं एक सिर कर आप संसदीय कार्यप्रणालिका के उपयुक्त रूप में जो जोड़ना है वो जोड़े. इसमें मेरी पार्टी को कोई आपत्ति नहीं. દિલ્હીની સત્તા હાથમાંથી છીનવાય અને હજુ એક સપ્તાહ પણ નથી થયો ત્યાં તો પૂર્વ સીએમ આતિશીનું દર્દ છલકાવા લાગ્યું છે. દિલ્હીના પૂર્વ સીએમ આતિશીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ સરકાર પર આરોપોનો વરસાદ શરૂ કરી દીધો. એક બાદ એક પુરાવા સામે રાખીને આતિશીએ આરોપ લગાવ્યો, માત્ર 3 દિવસમાં જ દિલ્હીવાસીઓ સમજી ગયા કે દિલ્હી માટે ભાજપ વિપદા સાબિત થઈ રહી છે. 3 दिन में ही हमें एहसास हो गया कि शायद हमसे चुनाव में इस बार गलती हो गई कि आम आदमी पार्टी के जाते ही पता चल गया है कि भारतीय जनता पार्टी से सरकार नहीं चल रही. शायद यही दिखाता है पढ़े लिखे लोगों की सरकार चलाना आता है और दूसरी तरफ बिना पढ़े लिखे लोगों की सरकार, फर्जी डिग्री वालों की सरकार, गाली गलौज करने वालों की सरकार. दिल्ली वाले ये अंतर 3 दिन में ही देख रहे हैं. પ્રયાગરાજમાં મહાકુંભમાં શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યું છે. જોકે ફરી એકવાર સેક્ટર 6માં આગ ફાટી નીકળી છે. પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે. અત્યાર સુધીમાં 48 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. ગઈકાલે માઘ પૂર્ણિમાએ 2 કરોડ લોકોએ અમૃત સ્નાન કર્યું અને હજુ પણ ત્રિવેણી ઘાટ પર સ્નાન માટે શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. 26 ફેબ્રુઆરીએ શિવરાત્રીના અવસરે અંતિમ શાહી સ્નાન સાથે મહાકુંભ પૂર્ણ થશે, જેથી હવે છેલ્લા દિવસોમાં ભીડ વધુ રહેવાની શક્યતા છે. પ્રયાગરાજ તરફ આવતા તમામ રસ્તાઓ પર ભારે ચક્કાજામ જોવા મળી રહ્યો છે. આ વખતે મહાકુંભમાં આગની નાની મોટી 4 ઘટનાઓ બની. ગુરુવારે વધુ એકવાર સેક્ટર 6માં આગ લાગી ગઈ. આગ લાગતા જ ઘટના સ્થળ પર હાજર લોકોમાં ડર ફેલાયો, પણ ફાયર ફાઇટર્સની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લઈ લીધી. જોકે તેમ છતાં કેટલાક ટેન્ટ બળીને ખાખ થઈ ગયા.